તારીખ 2/2/2026 ઘોઘાબારા ભાલ ખારાપાટ સર્વનાથને જણાવવાનું કે કાળિયાની પ્રજા લઈ હાલી છે. પેલા જે કહે છે એ ધોળાની મલપો વિરોધ હારા કામ કરી અને જે કહે છે એ ગામ મૂકી અને હમઢિયાળા મૂકી અને શિહોર રખડાવ થઈને આવ્યા રેઢિયાર ન ફાવે એવા કાર્ય કરી અને હમરિયાળા મૂકી અને શિહોર આવ્યા. ત્યાર પછી એની સામે કેસું નાનું બે કાકા અને એક વહુનો આડમ્યો થયો. ત્યાર પછી ઉમરળા ભેગા થયા. ત્યાંથી 3 દાળિયા મૂક્યા, નો આવ્યા. બાવસન જણા જામીન થયો, નો આવ્યો. 15 ફોન કર્યા, નો આવ્યો. એટલે ગઢોલોના કાયદા અનુસાર કેસું નાનું કાળું તળસી નો ભેગા થાય ત્યાં સુધી નાદબાણ કાળું તળસીને મૂક્યો. હવે અત્યારે એ વિડિયા ચડાવે છે કે સુરા ધમા તું રૂપિયા ખા. હે મૂર્ખ, હે કૂતરાની ઓલાદ, મારી નાતની મલપા બેઠા હોય ને તો લખણાના રૂપિયા હોય. કોઈ જે કહે છે એ વખાના રૂપિયા હોય તો વખા વાળાને દેવા પડે. નાદ ભેગી થઈને આવી હોય ને તો નાતને પણ 500,000 રૂપિયા જે કહે છે એ ભાડાના દેવા પડે, સ્વધ ભાગના દેવા પડે. કૂતર્યો, તારો વખો કાળું તળશી તને બાવસન જણાય 1100 આપી અને ઓલા નિલેશ બસુને હેર્યો હતો. ન્યા જે કહે છે તારે કેવું રૂપ થયું તું બાબુ કાળુની પેઢી સાંભળે નફાવત તો નાચ તો આવે તો નાચના નાચ ભાડાના રૂપિયા તો નાચને દેવા પડે. પણ હે કૂતર્યો, મારી બાયડીના ભાડિયો, તમે 3 દુર્યોધન દુશાસન મામા શકુની, તમે કાળિયાની પરજા, તમને મારી બાયડીનું અખસ ખવડાવું, તમને સમજણ નથી. તમને સમજણ આપું દી ઉજામાં એક ગ્રુપ એવું બતાવ્યું કૂતર્યા કે સુરા ધમાયો ભાલ ખારાપાટ ને ઘોઘાબારાની નાચને એમ કીધું હોય કે તારી ઉપર આ વખો છે અને વખામાં હું સુરાધામાં આવું પણ 5-25,000 મને આપ. આવો કોઈ માણસ હોય તો એને રૂપિયા ખાવાનું કહેવાય. રૂપિયા ખાઈને હાલી નીકળે એ માણસ કહેવાય. તો એવો તો સુરાધામાં માં બેન દીકરીની ભાટ ખાઈને કોઈની વાય હાલ્યો નથી. એ કૂતર્યા તે ગ્રુપ મૂક્યા એ તો મારી નાતની માલપા બેઠા હોય. કોઈ જે કાંઈ બેન દીકરીના લખણા હોય, કોઈ જે કાંઈ વખો પાડેલો હોય એ નાચેલો ને સ્વધભાગ નાચેલો ની વડવા વારસાગત હાલી આવે, પૂર્વજો વખતની હાલી આવે. નાચને દેવા જ પડે. તમને મારી બાયડીનું 3 ભાતનું અખસ ખવડાવું કાળિયાની પરજા. અને રહી વાત તારી, કુવામાં પાણી હોય ને તો જવાડામાં આવે. તારા બાપ કાળીએ હજી દાદીને રમરમાટી બોલાવી દીધી અને આજની તારીખનો તારો બાપ પ્રતાપ ફલજી કહે છે એનો જવાબ આપ ને. તારા બાપને પૂછ તો કઈ દાદીને ધબધબાટી બોલી દી, કઈ દાદીને ધબધબાટી બોલાવી દી. તારો બાપ હલકટ તો તમે હલકટની ઓલાદ છો. બાપમાં હોય ને તો જ દીકરોમાં આવે. અને તું એમ બોલે તું શો નથી આવતો. તારો બાપ આવીશ તો રોજ આવું છું. ઓલા રામુ પોપને પૂછ્યા એને કે સુરાધમાં શ્યોર આવ્યો તો નતો આવ્યો. ઓલા નાનું હામદ ને પૂછ્યા કે સુરાધમાં તારો હગો શ્યોર આવે કે નથી આવતો. ઓલા બાબુ કુરજીને પૂછ્યા કે તારો ઓલો હારો સુરાધમાં શ્યોર આવે કે નથી આવતો. બાબુ કાળુ ગાંગળી વાળાને પૂછ્યા સુરાધમાં આવે કે નથી આવતો. હે કૂતર્યા, હમણાં મહિના પહેલા રામધરીની માલપા સુરાધમાં એનો છોકરો પરણાઈ આવ્યો. ભાડ ખાયા તને મારી બાયડીનું વખત ખવડાવું, તું સૂર્ય સામે ધૂળ ઉડાડે. તારી જખા તો કૂતર્યા પૈસા કરે. હવે રોજ વીડિયા સડાવ્યા કરે, મારો કાંઈ તૂટી નહીં જાય. કારણ કે હયાતી નાચ પહેલાથી ગામની સામે ધૂળ ઉડાડે કાળું તળસીની પરજા અને ગામ મૂકીને પરમલકમાં આવ્યો, ડુંગરેની ભાખલીમાં આવ્યો તોય તારી ઠરી નહીં. હવેથી નાચની સામે વિરોધ ઉપાડ્યો. હવે કૂતર્યા ઘોડે રોજ ભસ્યા કરો, રોજ ભસ્યા કરો, રોજ ગાંગરા કરો. કારણ કે ભાલ ખારાપાટ અને ઘોઘાબારું કૂતર્યા તારા આવા શબ્દથી કોઈ ભેગું થવાનું નથી અને તારો કઈ પાર આવશે નહીં. રોજ કૂતરીઓ ભસ્યા કરો, વારા ફરતી વારા લીધા જ કર્યો ભવવાના. 70 ઘોઘાબારા સુરાધમાં